નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા, એનો લેક્ચર નંબર 2. મિત્રો, લેક્ચર 1માં આપણે ખોરાક શા માટે જરૂરી છે, એમાંથી આપણને કયા ઘટકો પ્રાપ્ત થાય છે, એના મુખ્ય સ્ત્રોતો કયા, એ સ્ત્રોતોની ક્ષમતામાં વધારો કરવો કેમ જરૂરી છે, એ અંગેની ચર્ચા આપણે કરી હતી. એ સિવાય હરિયાળી ક્રાંતિ કોને કહેવી, શ્વેત ક્રાંતિ કોને કહેવી, એ શબ્દોનો ઉલ્લેખ પણ આપણે કરેલો હતો. હવે આજે આપણે પાક ઉત્પાદનમાં સુધારણા, કૃષિ અંગેની વાત કરવાની છે. પાક જે કૃષિ દ્વારા ઉત્પન્ન થાય છે, ખેતી દ્વારા ઉત્પન્ન થાય છે, એમાં સુધારણા. આપણે લાસ્ટમાં જોયું હતું કે સુધારણા કરવી જરૂરી છે. કેમ? કારણ કે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, તો જરૂરિયાત વધી રહી છે, અને એ જરૂરિયાત વધે છે એના કારણે આપણે ઉત્પાદન વધારવું જોઈએ. ઉત્પાદન વધારવા માટે આપણી પાસે કૃષિ માટે વધુ જમીન હોવી જોઈએ, જે શક્ય નથી, કારણ કે મોટાભાગની જમીનમાં પહેલેથી જ ખેતી થઈ રહેલી છે. તો જમીનમાં વધારો કરવો શક્ય નથી. એના કારણે જે જમીનમાં આપણે ખેતી કરીએ છીએ એ ખેતીનું ઉત્પાદન વધુ થાય એવો આપણો પ્રયાસ હોવો જોઈએ. અને એ અંગેના ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે, પાક ઉત્પાદનમાં સુધારણા. સૌ પ્રથમ તો મિત્રો આપણે શરૂ કરીશું કે આપણે કૃષિ દ્વારા જે ઉત્પાદન મળે છે, અનાજ, કઠોળ, ફળો, એમાંથી આપણને કયા ઘટકો પ્રાપ્ત થાય છે એની વાત કરીએ. તો એની વાત આપણે અગાઉ પણ કરેલી છે કે આપણને કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન, આ ઘટકો આપણને વનસ્પતિ કહી શકો અથવા તો ફળો, શાકભાજી, અનાજ વગેરેમાંથી આ ઘટકો આપણને પ્રાપ્ત થતા હોય છે. હવે કયા સ્ત્રોતમાંથી ચોક્કસપણે કયો ઘટક વધુ માત્રામાં મળે એની વાત આપણે કરવી હોય તો સૌ પ્રથમ વાત કરીએ કાર્બોદિતની. તો કાર્બોદિત ઘટક આપણને મુખ્યત્વે ઘઉંમાંથી, અનાજ, ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્ય માંથી આપણને કાર્બોદિત પ્રાપ્ત થતું હોય છે. નંબર 2 વાત કરીએ આપણે પ્રોટીન. પ્રોટીન આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો મોટા ભાગે કઠોળમાંથી પ્રાપ્ત થતું હોય છે. ચણા, વટાણા, મગ, અડદ, તુવેર, મઠ, વાલ વગેરે કઠોળમાંથી આપણને મુખ્યત્વે પ્રોટીન મળે છે. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા આગળ ફક્ત આપણે કૃષિ વનસ્પતિમાંથી જે ઘટકો પ્રાપ્ત થાય છે એની ચર્ચા કરી રહ્યા છીએ. બાકી પ્રોટીન ઈંડા, માંસ એમાંથી પણ પ્રાપ્ત થાય છે, પણ ઈંડા, માંસ એ વનસ્પતિમાંથી ઉત્પન્ન થતા નથી, એ પશુપાલન એક ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. એની ચર્ચા આપણે હાલ કરી રહ્યા નથી. હવે વાત કરીએ ચરબી, તેલ. એ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો સોયાબીન, જે તૈલી પદાર્થો છે, સોયાબીન, મગફળી, ટૂંકમાં જેમાંથી તેલ નીકળી શકે, મગફળી, તલ, એરંડા, રાઈ, સરસવ, અળસી,
સૂર્યમુખી વગેરે તેલીબિયા. માંથી આપણને ચરબી પ્રાપ્ત થતી હોય છે. વિટામિન, તો મોટા ભાગના ફળોમાંથી આપણને વિટામિન પ્રાપ્ત થાય છે. લીલા શાકભાજીમાંથી પ્રાપ્ત થતું હોય છે. વિટામિન આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો લીલા શાકભાજી, ફળો વગેરેમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? વિટામિન અને ખનિજ ક્ષારો બંને આમાંથી આપણને પ્રાપ્ત થતા હોય છે. બરાબર છે. તો આ વાત થઈ મિત્રો કે આપણને વનસ્પતિ સ્ત્રોતોમાંથી જે ઘટકો મળે છે એ ઘટકો કયા કયા પદાર્થોમાંથી આપણને પ્રાપ્ત થાય છે એની આપણે વાત કરી. બરાબર છે. તો આ 2 ગુણનો એક પ્રશ્ન આપણો પૂર્ણ થયો છે. હવે આગળ વધીશું કે અલગ અલગ પાક માટે આબોહવા સંબંધિત જે પરિસ્થિતિ હોય છે તો એ પરિસ્થિતિ કઈ છે? અલગ અલગ પાક જે ઉત્પાદન મળે છે એમાં આબોહવા સાથે એનો શું સંબંધ રહેલો હોય છે? તો આબોહવા સાથે તાપમાન, ખાસ કરીને તાપમાન એ પાક ઉપર અસર કરતું હોય છે. અને બીજું અસર કરે છે પ્રકાશ. પ્રકાશ કેવો મળે છે એને, કેટલા સમય માટે પ્રકાશ મળે છે એના ઉપર ડિપેન્ડેબલ હોય છે વનસ્પતિને ઉત્પાદન, એની વૃદ્ધિ, વિકાસ એના ઉપર આધારિત હોય છે. જો કોઈ પણ પાકને સારી વૃદ્ધિ કરવી હોય તો એના માટે ચોક્કસ આબોહવા જરૂરી હોય છે. ઉદાહરણ આપીએ કે જે પ્રકાશ અવધિ, પ્રકાશનો સમયગાળો છે કોના ઉપર ડિપેન્ડેબલ છે? સૂર્યપ્રકાશ ઉપર ડિપેન્ડેબલ છે. કેટલો સૂર્યપ્રકાશ એને મળે છે, કેટલા સમય માટે મળે છે. તો સૂર્યપ્રકાશ સાથે શું સંબંધિત હોય છે વનસ્પતિમાં? તો એક તો એની વૃદ્ધિ અને બીજું એના પુષ્પનું જે સર્જન થતું હોય છે એ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. એના સિવાય આપણે અગાઉના ધોરણોમાં પણ તમે ભણ્યા હશો કે વનસ્પતિમાં એક ક્રિયા થાય છે પ્રકાશ સંશ્લેષણ. એ પ્રકાશ સંશ્લેષણ એ સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય. જો સૂર્યપ્રકાશની હાજરી ન હોય તો પ્રકાશ સંશ્લેષણ થતું નથી. તો એના પરથી પણ આપણે કહી શકીએ કે પ્રકાશ જરૂરી છે. કેટલા સમય માટે મળે છે એના આધારે એની વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે. તો 2 ઘટકો એવા છે જે વનસ્પતિના વૃદ્ધિ સાથે સંકળાયેલા છે, જે આબોહવા સંબંધિત પરિસ્થિતિ આપણે કહી શકીએ. તો વિવિધ પાક માટે ખાલી યાદ રાખવાનું છે આપણે કે વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ. તો એક છે એમાંનું તાપમાન અને બીજું છે સૂર્યપ્રકાશ અથવા તો પ્રકાશ અવધિ. અવધિ એટલે સમયગાળો, કેટલા સમય માટે પ્રકાશ પ્રાપ્ત થાય છે. તો આ 2 પરિબળો પર જે આબોહવા સંબંધિત છે એના ઉપર વનસ્પતિ ડિપેન્ડેબલ હોય છે. હવે મિત્રો આપણે એક જૂના તમે ભણી ગયેલા હોય એવા એક મુદ્દાની વાત કરવાની છે, પાકના પ્રકારો વિશે. પાકના પ્રકારો જે તમે ધોરણ 8માં ભણી ચૂક્યા છો. પાકના પ્રકાર. તો પાક જે ઋતુમાં ઉત્પન્ન થતો હોય, એનું ઉત્પાદન થતું હોય જે ઋતુમાં, એ ઋતુને અનુલક્ષીને પાકને 2 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એમાંનો પહેલો પ્રકાર છે ખરીફ પાક અને બીજો પ્રકાર છે રવિ પાક.
ખરીફ પાક અને રવિ પાક. તો સૌ પ્રથમ વાત કરીએ આપણે કે ખરીફ પાક કોને કહેવો. ખરીફ પાક કોને કહેવો? તો જે જૂનથી ઓગસ્ટ તમે વિચારી શકો આ મહિના દરમિયાન કઈ ઋતુ ચાલતી હશે? વર્ષા ઋતુ. વરસાદની ઋતુમાં ઉગે, વરસાદની ઋતુમાં ઉગતો પાક. ટૂંકમાં કહીએ તો ચોમાસા દરમિયાન જે પાક ઉગતા હોય એમને કેવા પાક કહેવાય? ખરીફ પાક કહેવાય. એનો સમયગાળો કયો? જૂનથી ઓગસ્ટનો. તો એવા કયા કયા પાક છે? તો ડાંગર, મકાઈ, આ બધા પાકને મિત્રો ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે. બાજરી, સોયાબીન વગેરે. હવે વાત કરીએ રવિ પાકની. તો શિયાળાની ઋતુ. શિયાળાનો સમય હોય છે નવેમ્બરથી એપ્રિલ. તો આ સમયગાળા દરમિયાન જે પાક ઉગતો હોય એટલે કે શિયાળાની ઋતુમાં ઉગતા પાકને આપણે કયો પાક કહીશું? રવિ પાક કહીશું. એના ઉદાહરણ જોઈએ. ઘઉં, રાઈ, વટાણા, અળસી, ચણા, શેરડી વગેરે પાક શિયાળામાં પાકતા હોય છે. તમે જોયું હોય તો ઉત્તરાયણનો સમયગાળો, ઠંડીનો સમયગાળો હોય છે ને એ સમયે શેરડી આપણે ખાતા હોઈએ છીએ. તો પાકને ઋતુના આધારે, એના ઉત્પાદનને આધારે બે પ્રકારમાં વહેંચવામાં આવે છે: ખરીફ પાક અને રવિ પાક. ચોમાસાની ઋતુ ખરીફ પાક, શિયાળાની ઋતુ રવિ પાક. જૂનથી ઓગસ્ટનો સમયગાળો, નવેમ્બરથી એપ્રિલનો સમયગાળો. અને સાથે સાથે એના ઉદાહરણ પણ આપણે યાદ રાખીશું. બરાબર છે. અને ઉપર આપણે જે જોયું ફરી એકવાર જોઈ લઈએ કે પાક વનસ્પતિના જે સ્ત્રોતોમાંથી આપણને કયા કયા ઘટકો પ્રાપ્ત થતા હોય છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિન. એના સિવાય ખનિજ ક્ષારો પણ આપણને પ્રાપ્ત થતા હોય છે. અને આ દરેક ઘટકો વનસ્પતિના કયા સ્ત્રોતમાંથી મળે છે એની વાત પણ આપણે સાથે સાથે કરેલી છે. બરાબર છે. હવે આગળ વધીશું. તો હવે આગળ આપણે જોવાનું છે કે ભારતમાં જે અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં જે પદ્ધતિઓ ને પાક ઉત્પાદનમાં સુધારણા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અથવા તો કઈ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે? તો ભારતમાં 1960થી લઈને 2004 સુધીમાં જે ખેતીલાયક જમીન હતી એના કરતાં 25% વધારો થયો છે. અને જે અન્ન ઉત્પાદન થતું હતું એ 4 ગણું થયું છે. અન્ન ઉત્પાદન કેટલા ગણું થયું છે? 4 ગણું. ખેતીલાયક ભૂમિ કેટલી વધી છે? 25%. તો આ મુદ્દો આપણે યાદ રાખવાનો છે કે ભારતમાં, ફક્ત ભારતની વાત છે, ભારતમાં કયા દાયકામાં? તો 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિ, જે ખેતીલાયક જમીન હતી એમાં 25%. આપણે અગાઉ પણ વાત કરી કે ઉત્પાદન વધારવું હોય તો ભૂમિ વધારવી પડે. પણ આપણે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે ભૂમિ વધારે પ્રમાણમાં હવે વધારી શકાય એવું છે નહીં, કારણ કે પહેલેથી જેટલો વધારો થઈ શકતો હતો આપણે જોયું 25%નો વધારો થઈ ચૂક્યો છે. 25% વધી અને અન્નનું ઉત્પાદન 4 ગણું થયું. અન્નનું ઉત્પાદન 4 ગણું થયું છે. તો આ એક વાક્ય માટે આપણે યાદ રાખીશું આ મુદ્દો, ખાલી જગ્યાઓ માટે. તો અન્ન ઉત્પાદન વધારવા માટે એક તો આ શક્ય હતું, જે શક્ય થઈ ગયું છે. અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને, પદ્ધતિઓને 3 વિભાગમાં વહેંચવામાં આવી છે.
જમીન સિવાય, જમીનમાં વધારો એક અલગ બાબત છે અને બીજું જે જમીનમાં ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે એ ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરવો એ એક બાબત જોવાની છે. તો પહેલો વિભાગ એમાં આવે છે બીજની પસંદગી કરવી, અન્ન ઉત્પાદનમાં વધારો, અન્ન ઉત્પાદનમાં વધારો કરવા 3 ચરણ જોવામાં આવે છે. એમાંનું નંબર 1 બીજની પસંદગી કરવી. આ મુદ્દા ઉપર આપણે ઘણી ચર્ચા કરી શકીએ. બીજની પસંદગી કરવી, તો ઉત્પાદન વધુ લેવું હોય એમાં પહેલો મુદ્દો બીજની પસંદગી કરવી. બીજ કેવું છે, જો બીજ સારું જ ના હોય તો આપણે વધુ ઉત્પાદનની આશા રાખી શકીએ નહીં. આપણે એવું બીજ પસંદ કરવું જોઈએ જે વધુમાં વધુ ઉત્પાદન આપી શકે. બરાબર છે. હવે તમે સારા બીજની પસંદગી કરી છે, આપણો પાક ઉગ્યો છે, તો બીજા નંબરનું ચરણ આવે છે પાકની યોગ્ય દેખરેખ રાખવી. પાકને શું જરૂર છે, એને કોઈ નુકસાન ન થાય એની કાળજી રાખવી. પાકની યોગ્ય દેખરેખ રાખવી. અને ત્રીજા નંબરનું જે ચરણ છે એમાં પાકની આપણે યોગ્ય દેખરેખ પણ રાખી લીધી છે, પાક સરસ ઉગી પણ ગયો છે. તે છેલ્લું ચરણ આવે છે તો યોગ્ય જે ખેતરમાં પાક ઉગેલો છે એની યોગ્ય સુરક્ષા અને એની લણણી, એને કોઈ નુકસાન ન થાય. તમે પાક ઘરે લાવી દીધો અને એમાં કોઈ જીવજંતુના કારણે એ પાક બગડી ના જાય એનું ધ્યાન રાખવું. તમે જો ઘરમાં ઘઉં કે કંઈ ભરતા હશે તો એમાં પણ એ ઘઉં બગડે નહીં એના માટે સુરક્ષાનું આયોજન કરવામાં આવે છે. તો ત્રીજું ચરણ છે ઉગેલા પાકની સુરક્ષા. ઉગેલા પાકની સુરક્ષા, પાક ઉગી ગયો ત્યારે પણ એની સુરક્ષા, અને લણણી. લણણી એટલે પાકને કાપી લીધો આપણે, તો લણણી કરેલા પાકને નુકસાન થવાથી બચાવવો. લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવો. બરાબર છે. તો આ 3 ચરણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ જ વસ્તુને આપણે એવું કહી શકીએ કે જે બીજની પસંદગી છે, બીજની પસંદગી કરવા માટે આપણે એની જાત સુધારવી પડે, સારી જાતનું બિયારણ વાપરવું પડે. પાક જે રીતે ઉત્પન્ન થાય છે એની યોગ્ય દેખરેખ રાખવી, મતલબ પાકને આપણે ઉત્પાદન કરવાની જે પદ્ધતિ છે, ક્યારે સિંચાઈ કરવી, ક્યારે એને ખાતર આપવું, એમાં પણ આપણે થોડું સુરક્ષા વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. અને છેલ્લે પાકની સુરક્ષા જે છે એનું પ્રબંધન પણ કરવું જોઈએ. એવા 3 મુદ્દાઓ પણ આને કહી શકીએ. બરાબર છે મિત્રો. તો આને જ વિશે વધુ વાત, પહેલો ટોપિક જે હતો બીજની પસંદગી કરવી એટલે કે પાકની જાતમાં સુધારણા લાવી, એની ચર્ચા હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. આજે આપણે જે નાની નાની બાબતો જોઈ છે, 2-2 ગુણની બાબતો છે બધી, એની પ્રશ્નો લખી અને વ્યવસ્થિત તૈયાર કરવાના તમારે રહેશે. જય હિન્દ.